નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નો ટુ સાયન્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ની વિષય ગુજરાતીની જૂની એકમ કસોટી તારીખ 27/9/2019ની કસોટી આપણે જોઈશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો પ્રશ્ન 1 આપણે જોઈ શકીએ છીએ, ચિત્ર વર્ણન કરી નીચે આપેલા ચિત્ર જોઈને 5-7 વાક્યો લખો। તો જુઓ મિત્રો, સરસ મજાનું ચિત્ર આપેલું છે। શાનું ચિત્ર છે આ? અરે વાહ, ખૂબ જ સરસ। તો બાળકો સફાઈ કરે છે, એટલે કે આપણે સ્વચ્છતા અભિયાનનું ચિત્ર છે। તો ચલો ફટાફટ બાળકો મનમાં વિચારો, કયા 5-7 વાક્યો બનાવી શકીએ? હા, સ્વચ્છતાનું મહત્ત્વ, આપણે આસપાસ હંમેશા સાફ સૂફ રાખવી જોઈએ। અને એક પેલી વાત છે ને, સ્વચ્છતા ત્યાં પ્રભુતા। અરે વાહ, ચલો તમે બધા ખૂબ જ સરસ રીતે આ લખી શકશો। તો આ છે આપણા 5 માર્ક્સનું। ચલો હવે આપણે આગળ પણ જોઈએ। પ્રશ્ન 2, વાર્તા, કાવ્ય, વર્ણન, નાટક વાંચીને, તો જો આપણને એક સરસ મજાનો ફકરો આપ્યો છે અને ફકરા ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ચલો ફટાફટ વિડીયોને પોઝ કરો અને ફકરો વાંચી જાઓ, પછી એના પરથી જવાબ આપવાના છે તમારે। સરસ, તમે ફકરો વાંચી લીધો હશે। હવે ચાલો પ્રશ્નનો જવાબ આપો। શિક્ષક શા માટે ગુસ્સે થયા? ઓહો, હા, તમે વિચારો છો એ જ જવાબ આવશે। ખડિયો એટલે શું? શિક્ષકે સુમંતને શા માટે શિક્ષા ન કરી? આ બધા જ તમારે જવાબ લખવાના। નીચે આપણે જોઈએ પ્રશ્ન 3, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો સરસ મજાની કાવ્ય પંક્તિ તમે ભણ્યા હશો શાળામાં, તો એ કાવ્ય પંક્તિ એમાંથી પૂર્ણ કરવાની છે। સરસ, તો એના આપણને મળશે 5 માર્ક્સ। હવે આગળ જો માગ્યા પ્રમાણે લખો। તો સૌથી પહેલાં સમાનાર્થી શબ્દ, વૃક્ષ તો ઝાડ, ઓજાર તો હથિયાર। અરે વાહ, તમને પણ આવડે છે। શબ્દોના અર્થભેદ લખો। તો સત અને સત, શૂર અને શૂર, એ બંનેમાં શું તફાવત છે એ આપણે અર્થભેદ એમાં લખીશું। પછી નીચે આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। તો વિજયે બાવડાના બળથી નોકરી મેળવી, તો શું રૂઢિપ્રયોગ થશે? બાવડાના બળથી। તો ચલો હવે તમે એના ઉપરથી એક સરસ મજાનું વાક્ય બનાવી દો। અરે વાહ, બધાએ ખૂબ સરસ વાક્ય બનાવી દીધું હશે। તો ચલો હવે આપણે આગળ જોઈએ। શબ્દો વચ્ચે યોગ્ય અંતર અને વિરામ ચિહ્નો મૂકવાના છે। ચલો વિરામ ચિહ્નો મૂકી, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને આપણો ફકરો ફરીથી લખીશું। ચલો, ખૂબ જ સરસ। 2019ની આ કસોટી ખૂબ જ નાની હતી। તમને જોઈ અને ખ્યાલ આવ્યો હશે કે આગામી કસોટી કેવી હશે। તો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે। આવજો।